નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આખો દિવસ ઘરના આંગણે કલરવથી રોનક ભરી દેતી રૂહી નાનપણથી જ સૌના હૃદયની ધડકન હતી. મા બાપની આંખોનો તારો, ભાઈની લાડકી અને આખા પરિવારની ખુશીનું કારણ. તેના એક નિર્દોષ સ્મિતથી જાણે આખું ઘર જીવંત થઈ ઉઠતું. સમયની સાથે રૂહી મોટી થવા લાગી, પરંતુ તેની અંદરનું નિખાલસ બાળપણ અને નિર્મળ સ્વભાવ જરાય બદલાયો નહીં. હવે તેની આ નિખાલસતા લોકોની ચર્ચાનો વિષય બનવા લાગી. છોકરીને આટલી બધી છૂટ સારી નહીં, હવે થોડી જવાબદારીઓ શીખવાડો. કાલે સાસરે જશે ત્યારે શું કરશે? પાડોશીઓ અને સગા સંબંધીઓ વારંવાર સલાહ આપતા. મા બાપ હસતા હસતા વાત ટાળી દેતા. હજી તો અમારી દીકરી નાની છે, લગ્ન પછી જવાબદારીઓ તો આપોઆપ આવી જ જશે. કદાચ એ સમયે કોઈને ખબર નહોતી કે જીવનને રૂહી માટે જવાબદારીઓ નહીં, પરંતુ લાગણીઓની સૌથી કઠિન પરીક્ષા લખી રાખી હતી. એક પારિવારિક પ્રસંગમાં રૂહીની મુલાકાત કરણ સાથે થઈ. બંને એક જ સંસ્કારી પરિવારમાંથી આવતા હતા. શરૂઆતમાં માત્ર ઔપચારિક ઓળખાણ હતી, પછી નજરો મળવા લાગી. નજરોમાંથી શબ્દો જન્મ્યા અને શબ્દોમાંથી લાગણીઓ. ક્યારે મિત્રતા પ્રેમમાં પરિવર્તન થઈ ગઈ તેની ખબર બંનેને પણ ન પડી. તેમનો પ્રેમ આકર્ષણનો નહોતો, પરંતુ પરસ્પર સન્માન, વિશ્વાસ અને નિસ્વાર્થ લાગણીઓ પર ઊભેલો હતો. જ્યારે બંનેને લાગ્યું કે હવે આ સંબંધને એક નામ મળવું જોઈએ, ત્યારે તેમણે કોઈ ફિલ્મી રસ્તો પસંદ કર્યો નહીં. તેમણે ભાગીને પ્રેમ જીતવાનો વિચાર પણ કર્યો નહીં. બંનેને પોતાના પરિવારો પર એટલો જ વિશ્વાસ હતો જેટલો એકબીજા પર. રૂહીએ હિંમત ભેગી કરીને પોતાના મા બાપ સમક્ષ કરણ વિશે વાત કરી. તેણે વિશ્વાસ હતો કે તેના માતા પિતા તેની ખુશીને સમજી શકશે, પરંતુ ઘણી વખત પ્રેમ હદથી હારી જતો નથી. સમાજની માન્યતાઓ સામે હારી જાય છે. નાત જાત, સમાજની પ્રતિષ્ઠા અને લોકો શું કહેશે, આ બધું એક દીકરીની લાગણીઓ કરતાં વધુ ભારે સાબિત થયું. મા બાપે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. રૂહી સામે જીવનનો સૌથી કઠિન નિર્ણય ઊભો હતો. એક રસ્તો હતો પોતાના પ્રેમનો હાથ પકડીને ઘર છોડવાનો, અને બીજો રસ્તો હતો પોતાના પ્રેમનો હાથ છોડીને મા બાપની આંખોમાં આંસુ ન આવવા દેવાનો. રૂહીએ બીજા રસ્તાની પસંદગી કરી, જે મા બાપે તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું. તેમની જિંદગીના અંતિમ વર્ષોમાં તેમને સમાજ સામે ઝૂકવું પડે એ વિચાર પણ તે સહન કરી શકી નહીં. એક જ ક્ષણમાં તેણે પોતાના બધા સપનાઓ, પોતાના બધા અરમાનો અને પોતાના પ્રથમ પ્રેમને હૃદયના સૌથી ઊંડા ખૂણામાં દફનાવી દીધો. સમય રોકાતો નથી. મા બાપની ઈચ્છા મુજબ રૂહીના લગ્ન અન્યત્ર થયા. નસીબે કદાચ પ્રેમ છીનવી લીધો હતો, પરંતુ સારા લોકોનો સાથ આપ્યો હતો. તેને સમજદાર પતિ મળ્યા, પ્રેમાળ સાસુ સસરા મળ્યા અને એક એવો પરિવાર મળ્યો જ્યાં તેને વહુ નહીં, દીકરીનું સ્થાન મળ્યું. ધીમે ધીમે રૂહી ઘરની જવાબદારીઓમાં એવી ઓતપ્રોત થઈ ગઈ કે ક્યારેય પવનની જેમ ફરતી એ છોકરી હવે આખા ઘરની ધરી બની ગઈ. થોડા વર્ષ પછી તેના આંગણે સંતાનનો કિલકારો ગુંજ્યો. માતૃત્વએ જાણે રૂહીને સંપૂર્ણ બદલી નાખી. જે છોકરીને ક્યારેક જવાબદારીનો અર્થ પણ ખબર નહોતો, તે આજે દરેક સંબંધને પ્રેમથી સાચવતી, દરેક વ્યક્તિની ખુશીમાં પોતાની ખુશી શોધતી પરિપક્વ સ્ત્રી બની ગઈ. પાડોશીઓ અને સગા સંબંધીઓ ઘણીવાર આ આશ્ચર્યથી કહેતા,
આ એ જ રૂહી છે. કેટલી બદલાઈ ગઈ. રૂહી માત્ર હળવું સ્મિત કરી દેતી. બીજી તરફ કરણે પણ પરિવારની ઈચ્છા મુજબ લગ્ન કરી લીધા હતા. તેનું જીવન પણ સુખી અને વ્યવસ્થિત હતું. બાહ્ય રીતે બંને પોતાના જીવનમાં આગળ વધી ચૂક્યા હતા, પણ કેટલીક લાગણીઓ સમય સાથે મરતી નથી, માત્ર મૌન થઈ જાય છે. દરરોજ રાત્રે જ્યારે આખું ઘર ઊંઘમાં ડૂબી જતું, પતિ અને બાળક નિરાંતે સૂઈ જતા, ત્યારે રૂહી બારી પાસે ઊભી રહીને આકાશ તરફ જોતી. ત્યાં કોઈ નહોતું, પણ અસંખ્ય સવાલો હતા. મને મળેલો સાચો પ્રેમ મારા નસીબમાં કેમ ન હતો? શું માત્ર નાત જાતના નામે બે સારા માણસને અલગ કરી દેવું ન્યાય કહેવાય? શું પ્રેમ કરવો ખરેખર કોઈ ગુનો છે? અમે ઘરેથી ભાગ્યા નહોતા, પરિવારનો વિશ્વાસ તોડ્યો નહોતો, તો પછી અમને સજા શા માટે? વાંક કોનો હતો? સમાજનો, સંજોગોનો કે પછી નસીબનો? અને પછી સૌથી મોટો પ્રશ્ન, આખરે નસીબ લખે છે કોણ? આ પ્રશ્નોના જવાબ કોઈ પાસે નહોતા. દરેક રાત્રે આંખોના કિનારે આવી બેઠેલા આંસુઓને તે પોતાની આંગળીઓથી લૂછી નાખતી, કારણ કે હવે તે જાણતી થઈ ગઈ હતી કે જીવનમાં દરેક પ્રશ્નનો જવાબ મળતો નથી. કેટલાક જવાબો સ્વીકારવામાં છુપાયેલા હોય છે. સમયે તેને શીખવી દીધું હતું કે અધૂરો પ્રેમ પણ જીવનને પૂર્ણ બનાવી શકે છે, જો તેમાં કોઈ પ્રત્યે કડવાશ નહીં, પરંતુ શુભેચ્છા જીવંત રહે. આજે પણ રૂહી હસે છે. હવે તે પહેલાની જેમ ખડખડાટ નથી હસતી. તેના હોઠ પર હવે એક શાંત, સંયમિત અને ગહન સ્મિત વસે છે. એવું સ્મિત જે ઘણું બધું ગુમાવીને પણ કોઈ પ્રત્યે ફરિયાદ રાખતું નથી. એવું સ્મિત જે કહે છે કે પ્રેમ હંમેશા મળવામાં જ નથી હોતો. ક્યારેક પ્રેમનો સૌથી પવિત્ર સ્વરૂપ ત્યાગમાં પણ જીવતો હોય છે, કારણ કે કેટલાક પ્રેમને સાથે જીવવાનું નસીબ મળતું નથી, પણ તેમને આખી જિંદગી સન્માનથી હૃદયમાં સાચવવાનું સૌભાગ્ય જરૂર મળે છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.